સુરતમાં સગી જનેતા પર પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વધુ એક સમાચાર સુરતથી, જ્યાં સગી જનેતા પર પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં માતાને હાથમાં ફ્રેક્ચર તથા માથામાં 7 ટાંકા આવ્યા। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી। મહિલાના શરીર પર અનેક ઈજાના નિશાન દેખાયા। આ સાથે જ ઘટના બનતા સુરતની ઉત્તરાયણ પોલીસ સામે ગંભીર આરોપ બીએનએસ જેવી સામાન્ય કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। બીએનએસ જેવી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો, જ્યાં પુત્ર અને જેઠના પુત્રને જામીન પણ આપી દીધા। જમીન વેચાણ મામલે હુમલો કરાયો હોવાની આશંકા। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સુરતથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સગી જનેતા પર પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં માતાને હાથમાં ફ્રેક્ચર તથા માથામાં 7 ટાંકા આવ્યા। હેમલતા નિકુંજ ધોળિયા। ઘટના બની હતી ને ક્યારે બની? ઘટના 48 કલાક થઈ। મને આટલી ખરાબ રીતે મને મારેલી છે ને કે માથામાં મને એટલા બધા સ્ટીચ આવ્યા છે। હાથમાં પ્લેટ નખાવી છે, હાથ તોડી કાઢ્યો છે ને અડધી બોડી મારી આખી ગ્રીન કરી દીધી, એટલી બધી મારી છે। તો મને આમાં મારે ન્યાય જોઈએ છે। અમારા જેઠના કહેવાથી, મારા જેઠ પોતે હતા પ્લસ છોકરા હતા 8 થી 10 જણા, મને એટલી ખરાબ રીતે મારી છે। ને હવે હર્ષ સંઘવી છે, મોદીજી છે, એવું કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો। તો આમાં અમને ન્યાય તો મળવો જોઈએ ને। શું કરે છે સરકાર? અમારી સેફટી શું છે આમાં? માતા આમ તો એક વાલનો દરિયો હોય છે, પરંતુ આ દરિયાને કિનારે લાવીને મૂકી દીધો છે એના જ પુત્ર। એક પુત્ર દ્વારા પોતાની જનતાની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આજે માતા પિતાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એ ખૂબ જ ખરાબ કિસ્સા સામે આવ્યા છે। તેવામાં સુરત ખાતે જે આ કિસ્સો સામે આવી રહ્યો છે અને ત્યારબાદ એ માતાની શું અત્યારે દશા થઈ છે, માતાની શું પરિસ્થિતિ છે, એ વિશે જાણવા માટે આપણી સાથે એક બેન અત્યારે છે। બેન, આપથી જાણવા માંગીશ કે જે ઘટના બની છે આ ઘટના શું હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ બેન એડમિટ છે હોસ્પિટલની અંદર અને બેનનો હાથ તોડી નાખવામાં આવેલો છે, મતલબ પેલું શું કહેવાય એને, પ્લાસ્ટર છે, ઇનર પાર્ટમાં બહુ બધી ઈજાઓ થઈ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલી છે આમાં, પણ જામીન પર સ્થળ પર જ છોકરાઓ છૂટી ગયેલા છે। પોલીસ ફરિયાદની અંદર લખેલું છે કે 2 ટાંકા આવેલા છે, પણ એમના બોડી પર હેડના પાછળના ભાગમાં 7 ટાંકા આવેલા છે અને બોડીના ઇનર પાર્ટની અંદર બહુ બધું વાગેલું છે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ। એક પુત્ર થઈને માતાની ઉપર આ રીતનો હુમલો જેણે કર્યો છે અને માત્ર જામીન પર છોડી મૂકવામાં આવ્યો છે, તે હુમલો શા માટે થયો અને જે માતાની અત્યારે દશા છે તો એ માતાની હાલત કઈ છે? માતાની હાલત ખૂબ જ ગંભીર છે। એક હોસ્પિટલમાં બરાબર ટ્રીટમેન્ટ નહીં થવાથી એમને બીજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આખી મેટરમાં હું પોતે ત્યાં હાજર હતી, એટલે મેં જોયેલું છે કે એક કંઈ જમીનની મેટરમાં આ બેન પર હુમલો થયેલો છે। તમને કેવી રીતે ખબર પડી? એકચ્યુઅલી હું એનજીઓ ચલાવું છું, આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ઓલ ગુજરાત મહિલા પ્રેસિડેન્ટ છું, એટલે આ લોકો મારી પાસે ફરિયાદ લઈને આવેલા હતા કે બેન એક જ દિવસમાં આ લોકો છૂટી કેવી રીતે ગયા અને સેમ ડે 1 કલાકની અંદર તો ડિસ્ચાર્જ પેપર પણ મળી ગયા અને 1 કલાકમાં જામીન પણ થઈ ગયા। એનું કારણ શું? હવે એ તો સાહેબશ્રી જ બતાવશે કે કેમ આટલા જલ્દી એમના જામીન થઈ ગયા। બધી કલમો એકદમ હલકી નાખેલી છે, જ્યારે એવું કંઈ બન્યું નથી। એટલે સ્પષ્ટ છે કે અત્યારના જે યુગ છે એની અંદર માતાનું દુઃખ મહત્વ નથી। માતાને જે ચોટો લાગી છે કે માતા જે ગંભીર રીતે ઘાયલ થઈ છે ને એ પોલીસના ચોપડે નથી નોંધાયું, પરંતુ જે પુત્ર છે એ પુત્રને લઈને જે હલકી, જે એટલે કે એકદમ નાનામાં નાની જે કલમો નોંધવામાં આવી છે અને જામીન પર જેનો છુટકારો થઈ ગયો છે એ મહત્વનું હોય એવું લાગી રહ્યું છે। જે માતા છે હોસ્પિટલના બેછાને અત્યારે ન્યાયની માંગ કરી રહી છે। આ તો એનજીઓ છે, જે એનજીઓ માતાની મદદે આવી છે, પરંતુ જો એનજીઓ પણ નહીં હોય, આવા કેટલા બધા કિસ્સા બનતા હશે જે સામે જ નહીં આવતા હોય, જેથી આ કિસ્સાની અંદર ખરેખર જોવા જઈએ તો માતાને ન્યાય મળવો જોઈએ એવી જ માંગ માતા દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।